ત્યાંથી આવ્યા ને ત્યાં તો તરત અમારી વાહ હોય એ પોગી જાય. એ કે આને કીધું ને આવજો કે આપણે તરત પોગી જવું છે કે વાટ જોવી જ નથી. અમે છે ને પેલા ખાવાનું જ કરી. હા હાસી વાત પછી છે. કામ કરવાનું. બા પછી બીજું પેલા પેટ પૂંજા. અમે કીધું તો તમે ઠેરના કપામાં આવ્યા. પછી તમે કીધું તમે સુરત ના આવી. રૂપાબેન કે હું ધોઈ નાખું. મેં કીધું હું ધોઈ નાખું. મેં કીધું મામાની ખીચડી હોય ને. મનીષભાઈ ઘેરે પેંડા ખવડાવ્યા બોલો. એટલે કારખાના સુર મેઠા ખીચડી બનાવી નાખી. એવું છે મંદીમાં લે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો ખાસ કરીને જો આપણે તો નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. ઓલરેડી તો તૈયાર તો થઈ ગયા છીએ કારખાને જવા માટે. પણ કારખાને તો જો હવે ટાઈમ રહે તો કાંક જવા હે, કારખાને કંઈ જવા હે નહીં. કેમ કે અચાનક છે ને આ બધા છે ને મહેમાન આવી ગયા છે આપણી ઘેરે. અને એવા મહેમાન આવ્યા છે ને હજે તો એને અમે મળીને આવ્યા ને ત્યાંથી આવ્યા ને ત્યાં તો તરત અમારી વાહ હોય એ પોગી જાય. એ કે આને કીધું ને આવજો કે આપણે તરત પોગી જવું છે કે વાટ જોવી જ નથી. અને કોણ છે બતાવો હમણાં. અત્યારે છે ને કોઈને કહેવાય નહીં આવજો એમ કહીને તરત વાહ હોય આવ્યા. લો કીધું હું કામ ને. તમે કીધું એટલે મેં આવ્યા કે નહીં? હા સાચી વાત છે. તમે ન કીધું ને તો હું ન આવે. હા સાચી વાત છે. જો અવિનાશ ને અવિનાશ નવા કપડાં પહેર્યા. આમ જોવા તો દે મને. અરે વાહ, અરે વાહ. કેમ છો એમ ક્યાં? કેમ છે? સારું છે અવિનાશ? હા એમ તો ક્યાં? હા જા બેહી ગઈ છે નાસ્તા પાણી કરવા. કા આપણે તો નાસ્તો કરી લીધો અને રૂપાબેન ને આપણે ઘરે આવ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અચાનક મહેમાન આવી જાય એટલે બહુ ખુશી થાય ને બહુ મજા આવી. અરવિંદભાઈ ને આવ્યા આપણી ઘરે તો નાસ્તા પાણી કરાવી લઈએ. જો ફ્રેશ થઈ ગયા નાવા તો બાકી પેલા ખાઈ લઈએ કારણ બસ માંથી આવે થાકી જાવ હોય છે. ના પેલા ખાવાનું જ કરવાનું હોય ને. ભાખરી બનાવી રાખી હતી સાંજ બાકી નાસ્તો કરી લઈએ આપણે. અમે છે ને પેલા ખાવાનું જ કરી. હા હાસી વાત પછી છે. કામ કરવાનું. બા પછી બીજું પેલા પેટ પૂંજા. હા પેટની પૂજા તો કરી જ નાખો. હા બરાબર છે. કાંઈ નંબર સાહેબ જો અહીં બેઠા છે. એને કઈ થાક ન લાગે. એ થાક આપડી જવા લાગે એને ન લાગે. આવો જય માતાજી. કેમ અમને થાક કેમ ન લાગે? ન લાગે મેન તો માણસ યાર તમે ને કાઈ નહીં. ખેતરનું કામ કરતા ને થાક ન લાગે. એમ ન લાગે પણ આમ થોડો થોડો તો લાગે. હા એ જો આવું ભાઈ આવી ગયા. જો ફોટો નવા પહેરી લીધા. કા હે આવો કેમ છે? રસ્તે મજા આવી ગઈ? બહુ મજા આવી ગયો. નવા રૂટ માંથી આવ્યા. હે નવા રૂટ માંથી આવ્યા મજા આવી? બહુ મજા આવી ગઈ. એને આરામથી હુતા હુતા આવ્યા છે. તમે સરપ્રાઈઝ દઈ દીધી હે? કેમ પણ સરપ્રાઈઝ આપી દીધી ને. ગજબ હો ભાઈ. મેં કીધું તે મારે આવું તો પડે જ તી. હા, એ વાતે હાસી છે. હા, એમ. હવે છે ને અમને કીધું તો તમે ઠેરના કપામાં આવ્યા. હા. પછી તમે કીધું તમે સુરત ના આવી. ના ના હાસી વાત છે. કાંઈ નહીં હવે છે ને હમણાં રોકવા છે. હમણાં ભલે શાંતિથી રોકાતા 15 દી 15 દિવસ 15-20 અમે રહેવાનું છે. પાકો હાલો. એટલે હા હાસી એટલે હું નવો ધંધો શીખવા જાઉં છું. હું કેમ તો આને હું લઈ જાઉં ફેન્સી માં શીખવા જાઉં હાલો છું. તમે આવો હાલો. પછી મને એક રૂમ ગોતી દેજો અહીંયા. પાકો હાલો. હા પછી એમ જ કરી યો મારી હારો આને શીખવાડજો કેમ કે આ તો ભાઈ મારી કરતા માસ્ટર છે ભાઈ હીરામાં. હીરા મને આવડે એમ તો હા. ઘણું તો આને આવડે. નહીં? કોમ્પ્યુટર ને હીરા બધા આવડે. જેવું છે. હા 4P શરીર ને એવું બધું તો આવડે. ઓલી અમારે અંદર થી રાયડું નાખે જો એક રૂમ માં બાજુમાં ખાલી છે. હા તો સેટિંગ કરી નાખો હાલો. હા હાચી વાત છે. હાલો રહી જાય અહીં રહી જાવ ને હું. કાંઈ નહીં હવે ઘડીક બેહી અને ખવાણી કરીએ અને પહેલા થોડીક વાતચીત કરીએ બધાને સમાચાર પૂછી લઉં. હારું જો તો મહેમાને નાસ્તા પાણી કરી લીધા ને તો લીધા અને આપણે બપોરની રસોઈ બનાવવાની તૈયારી કરી નાખી છે. મહેમાનને આજે ખવડાવવાની છે ખીચડી. જો આમાં મસ્ત હાદી ખીચડી મૂકી દીધી. દૂધી દાળનું શાક કર્યું છે. ડાળામાં પલાળી દીધી, બાફા મૂકી દીધી છે. તો દૂધી દાળનું શાક અને ખીચડી આપણે હાવ સાદું ભોજન બનાવવાનું છે કારણ કે અત્યારે આવ્યા છે ઉતરાશે બસમાંથી થાક્યા પાક્યા હોય તો કે આપણે શાક ને રોટલી બનાવી નાખી મસ્ત બપોરનું જમી લઈ પછી જોયું જાય આગળ જો મહેમાનને કામે લગાડી દીધો. તમનો કપડા ધોઈ દીધા? રૂપાબેન કે હું ધોઈ નાખું. મેં કીધું હું ધોઈ નાખું. મેં કીધું છે. હા એવું કઈ નહીં. ધોવા તો પડે જ ને કપડા. ન ધોવા પડે એવું છે. તો અમે મહેમાનને કામે બેહાડી દીધા. જો મહેમાન કઈ મહેમાન ન કહેવાય હવે ઘરના જ કહેવાય. એવું છે. તો મહેમાન હતા હવે તારે મહેમાન કહેવાય. તો નાઈ ધોઈ લીધા ને રૂપાબેન ને કપડા ધોવા બેસી દીધા. ભાઈ કીધું હું ધોઈ દઉં પણ રૂપાબેન નો માન્યા. કા હા રૂપાબેન કે હું ધોઈ નાખું. દેવાનું હોય એવું કઈ થોડું હોય. લે તમારે 2 દી આરામ કરો ને કપા તો વીણો છો 2 દી આરામ ન કરે. કાંઈ આરામ ન કરવાનું હોય એવું હાલત દી. અમારે ઘેર મહેમાન આવે એટલે મહેમાન રીતે રાખવું પડે તો પછી હા એ વાત તો
છે તમે મોડા પગ્યા કે નકર હારે ધોવાઈ જાય કઈ નહીં હારું હાલો પોરો દેવો પડે ને મારે એક બે એવા તો પોરો દેવો પડે હારું હાલો તો રૂપાબેન કપડાં ધોઈ નાખીએ અને આપણે રસોઈ બને નાખી અને અહીંયા જો આ બધા બેસી જશે એને તો બેહવાનું જ કામ હોય બીજું કઈ કામ તો હોય નહીં કેવું રોટલી બનાવી દઈ તો થાય તો મનીષભાઈ આવી જશે આવો મનીષભાઈ કઈ આવ્યા ઘણી વાર લાગી ગઈ તમને હાજી આવ્યા નહીં ભાઈ અમારા પેંડા લઈને દીદી આટલું અહીંયા આવવું પડ્યું એવું છે ને મોટું કરાવવા કારણ કે તો અત્યંત ગઈ જ નથી આ કાલની આવી કે ને ત્યારની ગઈ નથી તો ઈ વાટ જોઈ જઈને પછી કે હાલો ન્યા ખવરાય તો અહીંયા મનીષભાઈ આવી જાય આપણને ઘરે પેંડા દેવા બોલો સારું છે ને હવે સારું છે મમ્મી દીકરી જઈને છે આ જો અરવિંદભાઈ ને બેસી જા બધા નાઈ ધોઈ લીધા આખું બોક્સ લેતા આવ્યા આખું બોક્સ અમારી માટે લાવ્યા આવો મનીષભાઈ પેંડા અરવિંદભાઈ એને સખાડજો એટલે આવી જાય પેલા મનીષભાઈને મીઠું મોઢું કરાવી દે કા કરાઈ નાખો ને. જેને ઘરે છોકરી નાની થી આપણને ખબર જ છે આગળના વિડીયોમાં તમે જોયું હશે અને ન જોયું હોય તો જોઈ આવજો માસી પેંડા ખવડાવવા માંડ્યા છે મીઠું મોઢું કરાવી દે મારા મામાની ખુશીથી હોય ને ખાઈ લો અહીં છે. મામાની ખુશી તો મામા ન પડી કોઈ લાવવું પડે હા મામાની ખુશી હોય ને મનીષભાઈ ઘેરે પેંડા ખવડાવ્યા બોલો અમે નતા ને એટલે ખવડાવવા આવ્યા કેટલું ખુશાલી છે જો હાલે ખુશી તો હોય જ ને કેમ નહીં અને છોકરી બહુ મસ્ત ક્યુટ ક્યુટ છે બેબી બહુ મસ્ત છે આગળના વિડીયોમાં શેર છે તમે જોઈએ છે અને ન જોયું તો આગળના વિડીયો જોઈ આવજો હાર ઓલો ફટાફટ રસોઈ બને નાખી બપોરનો ટાઈમ થઈ ગયો છે તો જો અત્યંત આવી ગઈ છે ધાબે ગઈ હતી તો તું કેમ અહીં બેગી પેકેટ લઈને નાખું પેંડા દીદીબેનને રમાડવા આવ્યા ને તારી હાટું લઈને આવ્યો મનીષ મામા જો આખું બોક્સ લઈને આવ્યા તારી હાટું આખું ખાઈ જવાનું છે મેં ખાધું કા જોઈ પરાયણે ખવડાવે છે મનીષ મામાને આવશું અમે આટો મારવા અરવિંદ કા મામા રાખો દીજે અડધો નથી ખાતા ઈ અડધો અમારે નથી અત્યંતા ને એટલી ખુશી અત્યંતા 2 દિવસથી જાવું કહે છે પણ જવાતું નથી આ તો ઈ ખાઈ લે તો મનીષભાઈ ઘેરે પેંડા દેવા આવ્યા ને હારો મહેમાન માં ભળી જશે તો હારો હાલો આપણે પછી જાવું આંટા મારવા હવે ફેમિલી આપણે જો બપોરા કરી લીધા છે જમી લીધા છે અને અરવિંદભાઈ ની મહેમાન ગતિ કેવી ગીરી ખબર ખીચડી બનાવી તો આવી મહેમાન ગતિ હોય કઈ ખીચડી ખાવા હાટે અમે સુરત આવ્યા. ખીચડી ખાવા જ આવ્યા જો રૂપાબેન ને બેહી ગયા ક્યાં હું મહેમાન ગતિ કરી હા અમને ખીચડી તો બહુ જામે હા એ વાત હાચી જ આ પણ કઈ પણ આમ હોય કઈ તને કઈ બીજું કઈ મળ્યું નહીં એટલે કારખાના સુર ને ખીચડી બનાવી નાખી એવું છે મંદીમાં હા લે મંદી છે રા આજે કુકર બની બનાવી નાખી ને ખાઈ લેવી ખીચડી જો આ મહેમાન ને ખવડાવી ખીચડી જો આમાં શું કરવું આપણે દૂધી દાળનું શાક બનાવ્યું રોટલી બનાવી ને હવે પ્રોગ્રામ કરશું પણ નિરાતે કારણ કે બસમાં બેસીને એવી ન ખવડાવાય હળવું હળવું ખવડાવી તો એવી ખવડાવી હવે દીધું એવી જ હોય ને હે સાંજે મસ્ત એવું છે હા અને કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો હું ખવડાવી જોવાનું છે તો જો આપણે બપોરનું જમી લીધું ને હાંજની રસોઈની તૈયારી કરવા માંડ્યા દૂધ લઈ લીધું અને માવો આ બદામની કતરણ અને કસ્ટર્ડ પાવડર તો મસ્ત મસ્ત બદામ શેક બનાવવાનું છે તો અત્યારે બનાવું તો સાંજે ઠંડુ થાય ને એમ અત્યારે તો ખીચડી ખવડાવી દીધી પણ સાંજે આપણે મેં કીધું હતું ભારે ખવડાવવાનું છે તો હાલો હું ફટાફટ બનાવી નાખું અને હવે સાંજે સારું ફેમિલી હવે જો આપણે ફ્રૂટ સલાડ જે બદામ શેક બનાવ્યું હતું ને મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ અને જમવાનું કરી નાખ્યું છે કોને ખબર અમે વી જતા બહાર નીતાએ કા નીતાએ ને મારા મમ્મીએ રાંધી નાખ્યું એ સારું જો હાલો એક કામ તો જો હા પોરો તો આ મસ્ત આ બદામ શેક બનાવી નાખ્યું છે આમાંથી 2-3 વાટકા તમારે નીતા પી જાવ હોય કા જો હા મને ખબર હોય ઈ. જો મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે શાક પૂરી પાપડ ફ્રૂટ સલાડ અને ઓલા પણ બધા જમ અને સોરી બદામ બદામ શેક ફ્રૂટ સલાડ તો મેં અવારનવાર બનાવી એટલે નામ આવડ્યું પણ આ વખતે મેં અલગ કર્યું મેં બદામ શેક બનાવું અને હવે આવો સાઈન્ડલો નહીં લગાવડતી હો કોઈ દી સિરિયસ નહીં છે હવે જો અમે ક્યાં જતા ખબર ખાસ કરીને નેક્સ્ટ પાર્ટ જોઈ લો નેક્સ્ટ ભાગ જોઈ લેજો તમને ખ્યાલ આવી જાય અને અમારે બહાર ઓલો ગુંગણો અમારે જો બોલે છે કા અને અંદર બેસી જશે જમવા સારું ફેમિલી જો અહીંયા બધે બેસી જશે જમવા કા તમને મૂકી હમણાં મૂકીને એમ જ હોય ઘરની ઘેરે મૂકે જાય મારો પપ્પા જો છોકરા બધે હા આવી જાવ જમવા આ બદામ શેક આપણે બનાવ્યો કેવા મહેમાન આવ્યા જોવો તો ખરા અરવિંદભાઈ ને વગર નોતરે મહેમાન આવી ગયા સાચી વાત છે હો. હાલો કરી જો ચાલુ કરી જો હાલો હાલો તો એ જમી લઈ અને હવે આપણે બેસી જઈએ જમવા
તો જો ફેની પપ્પા એને બધા ખાઈ લીધું છે, આપણે ખાવા બેસી ગયા છીએ હવે. તો મસ્ત મસ્ત જમવા આવી જાઓ બધાય, તમે પણ વહી આવો જમવા. બધાને ઇન્વાઇટ આમંત્રણ આપી દઉં. હાલો બધાય બદામ શેક પીવા. રીંગણા બટેકાનું શાક તમને ખાવાનું તો બતાવી દીધું હું બનાવ્યું છે એમ. જા બધા ખાવા બેસી જા. મસ્તીનું છે હો બધા. સાઈખું તમે? હા સાયખું. હારો બહેનો હા છે હમણાં બનાવત થાય ને એવું છે. જાય ખાવા બેસી જા. આ ખાઈ ખાઈને આવી બેસી જા. જો જોયું ને તમે ભાઈઓ તમને બાકી છે. ઠીક, જો અત્યારે તારે લેસન કરવાનું છે ને. આમાં દીકરો અહીં બેસી જા. ભાઈઓ તને હે તો કે તિયા લઈ આવ્યા છે. હે સારું. બધાને ભાઈઓ હોય ને તો મને ફરી વખત બનાવવાનું મન થાય એમ. બધા ખાઈને અરે વાહ, જો આને બહુ ભાઈઓ છે મસ્ત. કા સારું હાલો તો હવે મને મોઢામાં પાણી આવી જશે તો હું ખાવા મળું. બધા વખાણ કરે છે એટલે મેં કઈ સાયકો નથી હજી. તો સારું હાલો ફટાફટ જમવા મળી ને તમે બધા આવી જાઓ જમવા. હવે છે ને ફેમિલી આપણે જમી કરીને મસ્ત શોપિંગ કરવા માટે આવી ગયા છીએ બહાર. સુરતની બહાર નીકળી ગયા છે આખા મસ્ત બધા અહીંયા કોટ છે. અમારા સાહેબ કાંક ધ્યાનમાં કરે છે ગમે તો નથી આવતા ને. બહુ મહેનત કર્યો. સમથિંગ 1 કલાકથી આટા મારીએ છે પણ નથી મગજમાં આમ બે હતું કંઈ નહીં. જોઈ જઈએ. હું ફેનિલને અરવિંદભાઈ આવી ગયા છે. જો અહીંયા આવી રીતના કાંક ગોતે છે, કાંક મગજમાં બે હે તો મગજમાં તો બે પણ જે વસ્તુ જોતી નહીં મળતી એ મળતી નથી. સાચી વાત છે. કાંઈ નહીં જોઈ હોય જો અહીં મસ્ત મસ્ત વેરાયટી છે. કાંક જો પસંદ આવે તો આગળ કાંક કરીએ. જો ફેમિલી અહીંયા અમે જો કોટને જોતા હતા ને તો અમારે ફેનિલ ભાઈને કાંક ધ્યાનમાં આવી ગયું છે. જો હા હવે જો આવી ગયો. આ બોલે હતા ને કા જો એકદમ મસ્ત યુનિક ને નવું આવ્યું છે વેરાયટી. હો અહીંયા પહેરાય છે ને અહીંયા. હા અરે વાહ. અમારા સાહેબ જે કંઈક પસંદ કરે છે. સારું ફેમિલી જો ત્યાં ટાઈટની ખરીદી કરીને એવા છે હવે નાસ્તો કરવા. 12 વાગી જાય. 12 વાગ્યા ને 12 વાગ્યા શું ખાઈ આપણે? અહીંયા એમ જ હોય સાંજે. અરે હાથની જમાવટ હોય ભજીયામાં વારે એવું છે. 1 નંબર કાંઈ ઘટે નહીં. જો ફેનિલભાઈને ઠંડી ચડી ગઈ હતી બહુ અને હારો સરસ મજાના ભજીયા ખાવા આવી જાઓ મયુરના ગરમા ગરમ. સારું ફેમિલી જો આપણે મસ્ત ભજીયા ખાઈને નાસ્તો પાણી કરીને એવા છીએ હવે ઘરે ને ઘરે આવ્યા ને અહીંયા બધા સૂઈ ગયા છે. જો અમારી પથારી થઈ ગઈ છે કરી નાખી હોવાની તૈયારી જોવા અહીંયા અરવિંદભાઈ કા અહીંયા બધા સૂઈ ગયા. અમે કીધું વાટે રહે કોઈ રહ્યું નહીં. અત્યારે કોઈ વાત હવે કેટલા વાગે ખબર નહીં. 12:30 વાગ્યા છે. કાંઈ નહીં સારું ફેન હવે આપણે સૂઈ જઈએ. સારું બધાને ગુડ નાઇટ. અને આજનો વ્લોગ આપણે અહીં કશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પેલી રવાય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફ્રી મળશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.